અમરેલીની તેજસ્વીની વિમેન્સ ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। અમરેલીની તેજસ્વીની વિમેન્સ ફાઉન્ડેશન દ્વારા તારીખ 21 ડિસેમ્બર શનિવારે સાંજે 5 વાગ્યાથી ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીએમસી ગવર્મેન્ટ તરફથી ઓફિસે આવી મહિલાઓને મળતા લાભો વિશે માહિતી અને મદદ આપવામાં આવે છે। ઉપરાંત સાયબર ફ્રોડથી બચવા માટે ગાંધીનગરથી ઓફિસર્સની ટીમે આવી જાણકારી આપેલી હતી। ઉપરાંત આજે વર્લ્ડ ધ્યાન દિવસ હોવાને કારણે 5 મિનિટનું ધ્યાન પણ કરવામાં આવેલું હતું। કાર્યક્રમના અંતે ડિલિશિયસ ડિનરનું પણ સુંદર આયોજન થયું। કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ્વીની વિમેન્સ ફાઉન્ડેશનના પ્રમુખ આશાબેન દવે અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવેલી હતી। જેમ કે ઘરેલું હિંસા હોય, પછી શારીરિક, માનસિક, જાતીય હિંસા એવા કાંઈ પણ સંજોગો બન્યા હોય તો 181 માં કોલ કરીને મદદ લઈ શકે છે। પછી કોઈ બેનને આશ્રયની જરૂર હોય કે અત્યારે સાસરીમાંથી કોઈ મારીને બેનને કાઢી મૂકવામાં આવ્યા અથવા તો મેણા ટોણા મારીને બેનને બહાર કાઢી મૂકવામાં આવ્યા, બેન ક્યાં જાય, અડધી રાત્રે કોઈને ઘરથી બહાર કાઢી મૂકવા, જ્યારે આશ્રયની એવી કાંઈ વ્યવસ્થા જોઈતી હોય તો એ કોલ કરીને 181 માં મદદ લઈ શકે છે। પછી આપણે બેનને સખી વન સ્ટોપ સેન્ટર છે ત્યાં ટેમ્પરરી એમને 4-5 દિવસ માટેનો આશ્રય જોતો હોય તો ત્યાં એમને મૂકીએ છીએ। નહીં તો વિકાસ ગૃહ ચાલુ છે તો બેનને ત્યાં મૂકવામાં આવે છે જેમનો કોઈ આધાર ન હોય। પછી આસપાસ આપણને એવી કોઈ મહિલા દેખાતી હોય જે અસ્થિર મગજની હોય, જેનો કોઈ આધાર ન હોય, આપણે જોતા હોય કે શેરીમાં અઠવાડિયું 10 દિવસથી અહીંયા જ રહે છે બેન, તો એવી બેનના ઉપયોગી તમે થઈ શકો છો। 181 માં કોલ કરીને કહેવાનું કે ભાઈ અમારી આસપાસ આવા બેન છે જે હેરાન થાય છે, એનો કોઈ આધાર નથી, તો એ આવીને એની મદદ કરશે। પછી કોઈ રખડતું તમને બાળક મળે છે તો તમે થયેલી છે। બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનો હેતુ એ છે કે દીકરી અને દીકરાઓનો જે જન્મદર આપણા સમાજમાં ઓછો છે, દીકરાઓની સરખામણીઓ અને દીકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, તો આ સંખ્યા જે છે, આ જે અસમાનતાઓ છે એ દૂર થાય, દીકરીઓનો જન્મદર વધે અને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે, દીકરીઓના બાળલગ્ન અટકે, એના માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલમાં મુકાયેલી છે। ગુજરાત રાજ્યમાં એવા 28 જિલ્લાઓ છે કે જેમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલમાં મુકાયેલી છે। આ 28 જિલ્લાઓ એવા છે કે જ્યાં દીકરીઓનું પ્રમાણ દીકરાઓ કરતાં ઓછું છે અને એ જિલ્લાઓમાં આપણે અમરેલીનો પણ સમાવેશ કરેલો છે। અમરેલી જિલ્લામાં પણ દીકરીઓની સરખામણીમાં દીકરાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, તો આ જે અસમાનતાનો દર છે એ દૂર થાય અને દીકરીઓની સંખ્યા વધે, દીકરીઓનો જન્મદર વધે, એના માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત અમલ કરવામાં આવે છે। અમારા દ્વારા જે દીકરીઓ જન્મે છે એના પ્રોત્સાહન માટે દીકરીઓના જન્મને વધારવામાં આવે છે। એના માટે દીકરીઓ જન્મે ત્યારે દીકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવે છે।